નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્સ ગ્રુપ ઇન્ડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારીની નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધુ ભાવ આપનારી સફળ સુગર ફેક્ટરી એટલે કે ગંદેવી સુગર ફેક્ટરી અને ગંદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને અત્યારે ગરમાવો વ્યાપી રહ્યો છે. ત્યારે આ ચૂંટણીમાં મુખ્યત્વે બે પેનલો મેદાનમાં હતી, પરંતુ હવે ત્રીજી પેનલ મેદાનમાં આવી ગઈ છે. એટલે કે ગંદેવી સુગર ફેક્ટરીના જે ડિરેક્ટરોની ચૂંટણી છે એમાં સહકાર, સમન્વય અને અન્ય એક પેનલ, એમ 3 પેનલો હવે મેદાનમાં ઉતરી છે. ત્યારે સમન્વય પેનલના કરતા હરતા એવા અમિત પટેલ સાથે અમે એક વાત કરી હતી અને એ અમિત પટેલની દાવેદારી અંગે અમે એમની સાથે સીધી વાત કરી હતી. જ્યારે મેં એમની સાથે સીધી વાત કરી ત્યારે અમિત પટેલ પર આક્ષેપો હતા કે ગઈ ચૂંટણીમાં એટલે કે 2022ની ચૂંટણી દરમિયાન તેઓ ગંદેવી સુગર ફેક્ટરીના ભીષ્મ પિતામહ ગણાતા એવા જયંતિભાઈ બાપજીભાઈ પટેલ એટલે કે જેબી પટેલની વિરુદ્ધમાં પડ્યા હતા અને આ વખતે તેઓ જયંતિભાઈના નેતૃત્વમાં જયંતિભાઈના નામે મત માંગવા નીકળ્યા છે. ત્યારે આ બેવડું ધોરણ કેમ એ અંગે મેં એમને એક સવાલ કર્યો હતો અને ત્યારે એ વખતે એમને જે જવાબ આપ્યો હતો એ એવો હતો કે નહીં, અમે જયંતિભાઈનો ક્યારેય વિરોધ નથી કર્યો. ત્યારે જ મેં એમને કીધું હતું કે હું તમારી પાસે મારા પુરાવા છે અને પુરાવા પણ રજૂ કરીશ, પરંતુ ત્યારે પણ એ એવું કહેતા હતા અને મેં એક્સેપ્ટ પણ લગાવ્યો હતો એમને કે તમે કદાચ તમારી સત્તા મેળવવા માટે, તમે ચેરમેન બનવા માટે જયંતિભાઈના નામનો અથવા જયંતિભાઈનો ઉપયોગ કરીને હવે તમે આ પેત્રની પાર કરવા નીકળ્યા છો. ત્યારે મેં એમને એ વખતે શું પૂછ્યું હતું અને એમને શું જવાબ આપ્યા હતા એ જોઈએ. મારે ત્યાં તો ખુલ્લે આમ તમારા સ્ટેટમેન્ટ હું લાવી આપું તમને. તમે ગઈ વખતે આ ગંદેવી સુગરના વહીવટ કરનારા જયંતિભાઈ સામે આક્ષેપો પણ કરે છે જ્યારે પ્રચારમાં ગયા છો ત્યારે. તો એ એટલે ત્યારે તેમને જયંતિભાઈને એમાં ખરાબી લાગી અને હવે તમને એવું લાગ્યું કે આ રસ્તે જઈશ તો હું કદાચ વહેલો પહોંચી જઈશ, એટલે આ રસ્તો પકડ્યો. જયંતિભાઈના નામે જયંતિભાઈ કર્યું છે, જયંતિભાઈનો વારસદાર એ રીતે હવે અત્યારે તમે ચાલવા માટે એવું ચોક્કસ પ્રજા પણ માને છે અને અમને પણ લાગે છે. જયંતિ કાકાના પર અમે કોઈ આક્ષેપો ન કરી રહ્યા હતા. જે વહીવટની અંદર જે હતું ઇથોનલ પ્લાન્ટ તે વખતે પણ બનાવેલો હતો અને એમાં સફળ જ હતા. તે વખતે અમારો એક જ મુદ્દો હતો કે એક્સપોર્ટની અંદર જે ખાણો એક્સપોર્ટ થતી હતી અને જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટો ઓછા હતા અને જ્યારે એક્સપોર્ટો કરતા ત્યારે અમે એમને પર એક સવાલ કરેલો કે આપણે ઓછા ભાવે ખાણ શા માટે એક્સપોર્ટો કરવી જોઈએ. એ અમારો ત્યારે એક મુદ્દો હતો. બાકી અમે એના પર કોઈ ચોરી ચપાટીના કોઈ અમે આક્ષેપો અમે કર્યા નથી. તો એ વખતે જ મેં એમને કીધું હતું, કારણ કે મારી સીધી વાતનો મુદ્દો એવો હોય છે કે જ્યારે અમારી સાથે બેઠા હોઉં છું ત્યારે સીધી ચર્ચા કરતા હોઉં છું ત્યારે માત્ર મને નહીં, તમારે આખા સમાજને જે તમારી સાથે જોડાયેલા છે એ તમામ વ્યક્તિને સાચા જવાબ આપવા જોઈએ, નિષ્ઠાથી જવાબ આપવા જોઈએ. અને જો કદાચ તમને એ જવાબને કારણે અથવા તો એ વખતે કોઈ સંજોગોને કારણે આપ જો કદાચ એ વખતે વિરોધમાં બોલ્યા હોય તો સ્વીકારી લેવું જોઈએ હતું. પણ તમે અમને ચેલેન્જ કરી હતી કે ના, હું એવું કંઈ બોલ્યો નથી અને એવું કંઈ મેં કીધું નથી. એટલે એ ચેલેન્જ અમે સ્વીકારી છે. અમારે અત્યારે પણ અમિતભાઈ તમારી સામે કોઈ વાંધો નથી. તમે જે રીતે રાજકારણ રમો, તમને જેમ ભાવે તેમ તમે સત્તા સ્થાને મેળવવા માટે તમે એને પ્રકારે જે પણ કરવાના હોય કરો. કારણ કે એવું છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ. એટલે યુદ્ધમાં અને આ ચૂંટણી એક પ્રકારનું યુદ્ધ છે. યુદ્ધમાં બધું જ માન્ય છે. કેટલાય ભારતીય જનતા પાર્ટી અથવા તો કેટલાય માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપનારા એ પક્ષમાં જોડાઈ જતા હોય છે. તમે કદાચ સત્તા પરિવર્તન અથવા તમારો વિચાર પરિવર્તન કરે તો તમારે કહેવું જોઈએ. પણ તમે એમને ચેલેન્જ કરી હતી કે ના, એવું કંઈ બોલ્યો નથી. એટલે આ એક વિડીયો, અમિતભાઈ, આ વિડીયોમાં કદાચ તમે જ હોય એવું લાગે છે. જ્યાં કે વિડીયો સાંભળીએ 2022માં વિડીયો હોવાનું કહેવાય છે અને આ વિડીયો પડદા ગામ માટે તમે ઉલ્લેખીને શું બોલ્યા હતા એ જુઓ. કાલે પણ આ પડગા ગામની અંદર સભામાં જયંતિ કાકાએ કીધું મારી બોર્ડ ચૂંટાઈને આવશે, પ્રથમ બોર્ડની અંદર જ હું 2 લાખ ગુણી એક્સપોર્ટ કરી દઈશ. મારે કહેવું છે જયંતિ કાકાને, જયંતિ કાકાની ઉંમર 80 વર્ષ થઈ ગઈ. હવે એમને છે ને વયોવૃદ્ધે એની બાલ્યાવસ્થા આવેલી છે. એ બાલ્યાવસ્થામાં એ શું બોલે છે, શું કરે છે, એને કોઈ ભાન નથી ને કોઈ જ્ઞાન નથી રહ્યું હવે. અને એની સાથે જે ડિરેક્ટરો છે એ બધા ઊંચી આંગળી કરવા વાળા છે અને એ
અમે નથી કુણ કેળાવ્યા ઊંચી આંગળી કરવા વાળી, અમે ખેડૂતોના હિત માટે જ લડત આપી છે, એટલે અમે એમને ગમતા નથી. અને જે માટે અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે અમિતને ઘરે બેસાડવો જોઈએ, પણ જે આપ લોકોના આશીર્વાદ હોય તો હું ઘરે બેસવાનો નથી. હું જલ્દી મતોથી ચૂંટાઈને ગંડઈ સુગરનો ડિરેક્ટર બનીશ અને મારી પેનલ સાથે હું વિજય નીવડીશ. મિત્રો, એ જ પદ્ધતિ પ્રમાણે શેરડીઓ ગામે ગામ જ્યારે પ્રચારમાં ગયો, આટલા વર્ષ જયંતિ કાકાએ ગામે ગામ ગઈને ચૂંટણીઓ એમના ભાગે આવી નથી લડવાની. દર વર્ષે, દર 3 વર્ષે થતી ચૂંટણી, દર 5 વર્ષે થતી ચૂંટણી, બેઠા ઉમેદવારો ભરીએ ચાલો. આમ તો એ વખત તો એક જૂનો વિડીયો પણ મારી પાસે છે અને એ પણ હું ટ્રાય કરું છું કે તમને એ વિડીયો પણ અમે બતાવી શકીએ. પરંતુ અમિતભાઈ, આમાં આપે જે બોલ્યા છો કે જયંતિભાઈ હવે વયોવૃદ્ધ થયા છે, 80 વર્ષના થયા છે, એટલે એ વખતે 80 વર્ષના હતા 2022માં, તો આજે કદાચ એ 5 વર્ષ થયા, 6 વર્ષ થયા, એટલે 84-85 વર્ષના જયંતિભાઈ થયા છે. જયંતિભાઈને શું મોહ છે મને ખબર નથી, પરંતુ આ જે સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપે એવું કીધું કે વયોવૃદ્ધ છે અને બાલ્યાવસ્થામાં આવ્યા છે. તમે એમને તમે નથી બોલતા, તમે એમને બોલો છો કે એને કોઈ ભાન નથી, એટલે કે શું બોલે છે, શું કરે છે તેનું ભાન નથી અને જ્ઞાન પણ નથી. ડિરેક્ટર ઊંચી આંગળી કરે તેવા ડિરેક્ટરો તેમની સામે છે અને એ રીતે એ સત્તા સ્થાને બેઠા છે અને બેસવાનો પ્રયાસ કર્યા છે. આવા આક્ષેપો આપે રહ્યા છે. આ આપણો જ વિડીયો છે, તો મારા મતદારો અને જે પણ પ્રજા છે એ પ્રજાને પણ મારે આ બતાવવું છે. અમિતભાઈ, તમે અમારી સામે, અમે તમને કીધું હતું કે અમારી પાસે પુરાવા છે, તો પણ તમે કંઈ બોલ્યો નથી. એટલે અમે આ માત્ર રજૂ કરીએ છીએ કે જ્યારે અમારી સીધી વાત થતી હોય ત્યારે અમે વાતો કરતા હોઈએ. એ વાતો માત્ર તમારી મારી વાતો નથી હોતી, એ પ્રજાને અમારા પર ભરોસો છે અને પ્રજા અમારી સાથે જ્યારે સીધી વાતોની માતા બેઠા હો છો ત્યારે આપણે પ્રામાણિકતાથી સાચી વાત કહેવી જોઈતી હતી, પરંતુ આપણે અમને ચેલેન્જ કર્યા હતા. એટલે અમે આ વિડીયો તમને બતાવીએ છીએ કે જયંતિભાઈ વિશે આપ ગત ચૂંટણીમાં શું બોલ્યા હતા અને અત્યારે શું બોલો છો, શું કારણ છે, શું તમને લાભ મેળવવા માટે આપ બોલો છો, અથવા જયંતિભાઈનો ઉપયોગ કરીને અત્યારે હવે જયંતિભાઈના પ્રેમ જીતીને અથવા જયંતિભાઈને વિશ્વાસમાં લઈને ફરી તમે કદાચ સત્તા સ્થાને બેસવા માંગતા હશો, અથવા તો આપણો જે પણ ઈરાદો હોય તે. પરંતુ આપની આ બેવડી નીતિ ચોક્કસ મને ખટી છે, એટલે મેં આ વિડીયો કરી મૂક્યો છે. તો જોતા રહો આ જ રીતે, આ જ ગંદઈ સુગર ફેક્ટરી ચૂંટણીના પર અપડેટ આપણે આપવા માટે અમે ત્રીજી પેનલના આશીષભાઈનો પણ સંપર્ક કર્યો. ગઈકાલે આશીષભાઈ મારી સાથે એક કાર્યક્રમમાં હતા અને આશીષભાઈએ કીધું હતું કે હું આજે આવીશ અને મારો પણ જે પક્ષ છે, મારા પણ જે વિચારો છે એ હું રજૂ કરીશ. આશીષભાઈને આજે સવારે, એટલે કે રવિવારે સવારે પણ અમે ફોન કર્યો હતો, પણ આશીષભાઈ સવારે પણ એવું કીધું કે મારા મહેમાન છે, હું સાંજે 5 વાગ્યા પછી આવીશ. 5 વાગ્યા પછી હું સતત ફોન કરું છું, પણ કદાચ આશીષભાઈ વ્યસ્ત હશે એટલે આશીષભાઈ આજે આવી શક્યા નથી. મેં રણજીતભાઈનો પણ સંપર્ક કર્યો, કારણ કે અમારે બધો જ પક્ષ જાણવો હતો, એટલે રણજીતભાઈનો પણ સંપર્ક કર્યો હતો અને રણજીતભાઈએ અમને આવતીકાલે, એટલે કે સોમવારે અમને ચોક્કસ મુલાકાત આપવા માટે, ઇન્ટરવ્યુ આપવા માટે રાજી થયા છે. આવતીકાલે અમે શક્ય હશે તો આશીષભાઈ અને રણજીતભાઈનો પક્ષ રજૂ કરીશું. આ અમારે કોઈ ચૂંટણીનો પ્રચાર કરવા માટે નહીં, પરંતુ જે વાસ્તવિકતા છે, જેના લોકો પર જે આક્ષેપો છે અથવા તો એમના જે વિચારો શું છે એ જણાવવાનો અમારો પ્રયાસ છે. અને અમિતભાઈને પણ તક આપી હતી કે તમને કેમ મત આપીએ અમે, એ માટે તમારા વિચારો અમને રજૂ કરો. અને જે વિચારો રજૂ કર્યા હતા એમાં આપણને જે પણ સવાલો ઊભા થયા હતા એ સવાલો આપણે પૂછ્યા હતા. રણજીતભાઈને પણ આપણે એ જ કહીશું કે અમે તમને કેમ મત આપીએ, તમારા પર જે આક્ષેપો લાગ્યા છે એનો જવાબ આપો. અને એ જ રીતે આશીષભાઈ પણ શું કહેવા માંગે છે, આશીષભાઈનો પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. 3 પેનલો જે હવે મેદાને છે ત્યારે એક પેનલનો તો આપણે લેતી લીધો. અને તેમ છતાં આ મુદ્દે જો અમિતભાઈ હજુ એમનો કોઈ ખુલાસો કરવા માંગતા હોય તો અમિતભાઈને પણ અમે ચોક્કસ બોલાવીશું. તો જોતા રહો આ જ રીતે નવસારી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા,
ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.